નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે દ્રાવણ, એમાં આપણે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ જે નવો ટોપિક છે સ્ટાર્ટ કરીએ છીએ, જે એનસીઈઆરટી પ્રમાણે 2.4 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો અહીં ટોપિક શું કહે છે કે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ. હવે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ શું કહે છે કે કોઈ બાષ્પશીલ પ્રવાહી હોય. વિદ્યાર્થી મિત્રો, કોઈ બાષ્પશીલ પ્રવાહી હોય તો એની બાષ્પ બનતી હોય વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં જે દબાણ સર્જાય છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીએ છીએ? બાષ્પ દબાણ કહીએ છીએ. હવે એ જે વ્યાખ્યા છે બાષ્પ દબાણની વિદ્યાર્થી મિત્રો, એ આપણે પછી રાખીએ. એ પહેલા પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક તો શું હોય છે? પ્રવાહી બાષ્પ દબાણ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, કોઈ બે પ્રવાહી હોય, એ બંને જો બાષ્પશીલ હોય તો એના શું હશે વિદ્યાર્થી મિત્રો? દરેકના પોતાના બાષ્પ દબાણ હશે વિદ્યાર્થી મિત્રો. બીજી બાબત આપણે જોઈએ કે પ્રવાહીમાં ઘન બાષ્પ દબાણ. કોઈ પ્રવાહી છે જે બાષ્પશીલ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે ઘન પદાર્થ નાખી દઈએ તો એનું બાષ્પ દબાણ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે કેસનો અભ્યાસ કરવાનો છે. એક છે પ્રવાહી બાષ્પ દબાણ, બીજું છે પ્રવાહીમાં ઘન બાષ્પ દબાણ. પણ એ અભ્યાસ કરતા પહેલા આપણને જે બાષ્પ દબાણ આપ્યું છે, આ બાષ્પ દબાણની જે વ્યાખ્યા છે, બાષ્પ દબાણ કોને કહીએ છીએ એ સમજવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. જોઈએ કે બાષ્પ દબાણ શું કહે છે. શું કહે છે કે સંતુલન સ્થિતિમાં કોઈ બાષ્પશીલ પ્રવાહીની બનતી બાષ્પ તે પ્રવાહીની સપાટી પર દબાણ સર્જે છે તો તેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમજો હું શું કહેવા માંગુ છું કે અહીં હું કોઈ એક બાષ્પશીલ પ્રવાહી લઉં છું, લિક્વિડ જે શું છે? બાષ્પશીલ છે. અહીં મેં બાષ્પશીલ વિદ્યાર્થી મિત્રો, અહીં મેં બાષ્પશીલ કોઈ પ્રવાહી લીધું. હવે આ જે પાત્ર છે એને હું બંધ કરી દઉં છું. આ પાત્રને બંધ કરી દીધું. અહીં મેં બાષ્પશીલ વિદ્યાર્થી મિત્રો પ્રવાહી લીધું છે અને અહીં આ બાષ્પશીલ પ્રવાહીની સપાટી છે. મેં પ્રવાહી લીધું. આ જે પ્રવાહી છે એની સપાટી આ છે. એની ઉપર શું છે વિદ્યાર્થી મિત્રો? અણુઓ હશે. કોના? પ્રવાહીના અણુઓ ગોઠવેલા હશે. વિદ્યાર્થી મિત્રો, એક પાત્રને અંદર પર શું લઈએ છીએ? બાષ્પશીલ પ્રવાહી લઈએ છીએ. તો પ્રવાહી લઈએ તો પ્રવાહીના અણુ તો હશે જ ને. તો એ પ્રવાહીના અણુ આ રીતે સપાટી પર ગોઠવેલા હશે. આ સપાટી કોની છે? પ્રવાહીની સપાટી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાત્ર બંધ રાખ્યું છે. હવે બાષ્પશીલ પ્રવાહી તો ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થશે. તો દાખલા તરીકે આ જે અણુઓ છે, પ્રવાહીના અણુઓ, એ ધીમે ધીમે તૂટી અને આવી રીતે બાષ્પ બનાવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવી રીતે બાષ્પ બનાવશે. હવે આ જે અણુ છે એ ઉપરની બાજુએ વિદ્યાર્થી મિત્રો, ઉપર પાત્ર તો બંધ છે તો ઉપરની બાજુ અથડાઈ અને પાછું નીચે આવે છે વિદ્યાર્થી મિત્રો. આ જે બાષ્પ બની એ બાષ્પનો અણુ ઉપર જે પાછો અથડાઈ નીચે આવે છે તો આ જે સપાટી ઉપર એ શું કરશે? દબાણ સર્જે છે. એને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? બાષ્પ દબાણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી જોજો કે આ એક પાત્રની અંદર પ્રવાહી લીધું, એ પ્રવાહીને આપણે પેક કરી દીધું છે. આ જે સપાટી છે પ્રવાહીની સપાટી છે. થોડી વાર પછી શું થશે? પ્રવાહી બાષ્પશીલ હોવાને કારણે એની બાષ્પ બનશે. આ બાષ્પના અણુઓ છે એ શું કરશે? ઉપર ટકરાઈ પાછા અહીં આવશે. તો આ જે બાષ્પના જે અણુઓ છે એ પ્રવાહીની સપાટી પર દબાણ સર્જે છે. એને જ આપણે શું કહીએ છીએ? બાષ્પ દબાણ કહીએ છીએ. પણ કઈ સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં. હવે આ સંતુલન સ્થિતિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? અહીંથી જે પ્રવાહીના અણુઓ બહાર નીકળે છે અને પાછા ટકરાઈ પાછા અંદર જાય છે, તો ધીમે ધીમે એ જે અણુની સંખ્યા જ્યારે સમાન થશે એને આપણે શું કહીએ છીએ? સંતુલન સ્થિતિ કહીએ છીએ. અહીંથી બહાર નીકળતા આ જે પ્રવાહીના અણુ છે, અહીંથી બહાર નીકળતા પ્રવાહીના અણુ અને પાછા બાષ્પમાં રૂપાંતર પામી અને બાષ્પના અણુ પાછા દ્રાવણની અંદર જાય છે, એ અણુની સંખ્યા સમાન થાય એને આપણે શું કહીએ છીએ? સંતુલન સ્થિતિ કહીએ છીએ. તો સંતુલન સ્થિતિમાં અહીં જે બાષ્પના અણુઓ બન્યા હતા, બાષ્પ જે બની હતી, એ શું કરે છે? આ જે સપાટી ઉપર, પ્રવાહીની સપાટી ઉપર દબાણ સર્જે છે. એને જ આપણે શું કહીએ છીએ? બાષ્પ દબાણ કહીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ અહીં પ્રવાહી બાષ્પ દબાણની આપણે વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો મેં કોઈ એક બાષ્પશીલ પ્રવાહી એક લીધું છે, મેં એકલો એક પ્રવાહી લીધું છે, અંદર બીજું કશું લીધું નથી, એકલું બાષ્પશીલ પ્રવાહી જે શુદ્ધ લીધું છે, મેં અંદર બીજું કશું નાખ્યું નથી। તો મેં અહીં બાષ્પશીલ પ્રવાહી એક લીધું। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહી દ્વારા જે બાષ્પ બનેલી હશે એનું જે દબાણ હશે હું એને P10 વડે અથવા P10 વડે દર્શાવું છું, કારણ કે શુદ્ધ છે। આ જે એક મેં પ્રવાહી લીધું એ માત્ર પ્રવાહી લીધું છે, પ્રવાહીની અંદર મેં કશું નાખ્યું નથી, યાદ રાખે। તો આ પ્રવાહી કેવું કહેવાય? શુદ્ધ। તો એના દ્વારા જે બાષ્પ દબાણ બન્યું જેને આપણે P10 કહીએ છીએ, અહીં P10 શું છે? શુદ્ધ બાષ્પ દબાણ, મતલબ જે શુદ્ધ પ્રવાહી છે, શુદ્ધ પ્રવાહી છે એનું બાષ્પ દબાણ। અહીં પ્રવાહી મેં એક લીધું છે અને અહીં પ્રવાહી મેં બે લીધું છે। તો અહીં મેં જે પ્રવાહી બે લીધું જે શુદ્ધ છે તો એના દ્વારા જે બાષ્પ દબાણ બન્યું એને હું P20 વડે દર્શાવું છું। એ જ પ્રમાણે મેં અહીં શુદ્ધ પ્રવાહી જે બાષ્પ છે એ એક લઉં છું, તો એના દ્વારા જે બાષ્પ દબાણ બન્યું એને હું P10 કહીશ। અહીં P10 અને P20 શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહી એક અને પ્રવાહી બે ના અનુક્રમે શું છે? બાષ્પ દબાણ છે, શુદ્ધ। ઓકે, કેમ અહીં આપણે શુદ્ધ પ્રવાહી। વિદ્યાર્થી મિત્રો આ શીખ્યા પછી વિદ્યાર્થી મિત્રો આટલી તમને ખબર પડી ગઈ, પણ વિદ્યાર્થી મિત્રો અહીં હવે આપણે રાઉલ્ટનો નિયમ શીખવાનો છે। વિદ્યાર્થી મિત્રો રાઉલ્ટનો નિયમ શું કહે છે જુઓ વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કહીએ છીએ રાઉલ્ટના નિયમમાં શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે બાષ્પ આ જે પ્રવાહી એક છે એની જે એક બાષ્પ બની અથવા અહીં જે બાષ્પ દબાણ સર્જાય છે એ બાષ્પ દબાણ કેટલું હશે? એ બાષ્પ દબાણ એટલું હશે કે એમાં જે દ્રાવ્ય મોલ અંશના સમપ્રમાણમાં હશે। અહીં જે બાષ્પ દબાણ બન્યું એ બાષ્પ દબાણ દ્રાવણ ઘટકોનું દ્રાવણમાં મોલ અંશને સમપ્રમાણ હશે। તો જો દ્રાવણમાં રહેલ દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। મતલબ કે વિદ્યાર્થી મિત્રો અહીં જે બાષ્પ દબાણ બન્યું એ કોના સમપ્રમાણમાં હશે? તો દાખલા તરીકે કોઈ એક ઘટક છે, તો આ અહીં ઘટક એક છે વિદ્યાર્થી, અહીં આપણે ઘટક એકની વાત કરીએ તો કોઈ એક ઘટકના બાષ્પ દબાણ કેટલું હશે? મતલબ આંશિક બાષ્પ દબાણ કેટલું હશે? એ ઘટકના દ્રાવણની અંદર કેટલા મોલ અંશ લાયા છે એને આધારે હોય છે, મતલબ મોલ અંશના સમપ્રમાણમાં। અહીં જેટલું મોલ અંશ વધારે વિદ્યાર્થી મિત્રો એટલું અહીં બાષ્પ દબાણ વધારે બનશે। તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? રાઉલ્ટનો નિયમ શું કહે છે કે દ્રાવણમાં રહેલ દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। વિદ્યાર્થી મિત્રો આ રાઉલ્ટનો નિયમ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં બે પ્રવાહી બાષ્પશીલ પ્રવાહી એક બાષ્પશીલ પ્રવાહી બે લીધા છે, એનું બાષ્પ દબાણ મેં કહી દીધું અહીં P10 તરીકે અને P20 તરીકે મેં લીધું છે। વિદ્યાર્થી મિત્રો હવે થોડું અમે સમીકરણ તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો રાઉલ્ટના નિયમના સમીકરણ તરફ ઉપર જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ P1 ચલે છે x1, મતલબ આ જે P1 છે એ ચલે છે x1, અહીં x1 મોલ અંશ છે, તો અહીં આ જે P1 છે એનું બાષ્પ દબાણ કેટલું હશે? એ ઘટક એકના મોલ અંશના સમપ્રમાણમાં હશે। તો અહીં તમે સમજી શકો છો અહીં P1 ચલે છે x1, એ જ પ્રમાણે P2 ચલે છે x2, અહીં બાષ્પ દબાણ કેટલું હશે? એ x2 ના અંદર જેટલા મોલ અંશ હશે એના પ્રમાણમાં હશે, એના સમપ્રમાણમાં હશે। તો અહીં શું આવે? P2 ચલે છે x2। હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચલે શબ્દ મને હટાવવો તો મને કોઈ અચળાંક મૂકવો પડે। વિદ્યાર્થી મિત્રો એ અચળાંક કયો મૂકીશ? વિદ્યાર્થી મિત્રો અહીં તો આપણે આ શુદ્ધની વાત કરીએ, શુદ્ધ પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો, તો જે શુદ્ધ પ્રવાહીનું જે બાષ્પ દબાણ છે એને જ આપણે અચળાંક તરીકે ગણી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીં અચળાંક તરીકે શું છે? P10, તો અહીં આપણે શું મૂકી દઈએ છીએ? P10। આ આંશિક દબાણ છે ઘટક એકનું, એને મોલ અંશ વડે ગુણશો તો તમે બાષ્પ દબાણ એ જે દ્રાવણ છે એનું જે પ્રવાહી છે એનું બાષ્પ દબાણ તમને પ્રાપ્ત થઈ જાય।
એ જ પ્રમાણે આ P2 માટે વિદ્યાર્થી મિત્રો અહીં ચોખ્ખું લખેલું છે કે P10 શું છે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ જ્યારે P2 શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ છે. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે જો આપણે કુલ બાષ્પ દબાણ શોધવું હોય તો શું થઈ દેખાય P ટોટલ બરાબર P1 P2. હવે અહીં P1 ની કિંમત આપણે મૂકીએ આ જે કિંમત છે અહીં P1 ની કિંમત મૂકી દઈએ તો અહીં P1 ની કિંમત શું છે આ P1 ની કિંમત છે P1 not x1 તો આ P1 ની કિંમત જે છે આ કિંમત હું અહીં મૂકી દઉં. એ જ પ્રમાણે P2 ની કિંમત કઈ છે આ છે P2 બરાબર આ છે તો તમે આ મૂકી દો તો તમને શું થશે x1 P1 0 x2 P2. તો તમે આ સમીકરણ ઉપરથી તમે ટોટલ બાષ્પ દબાણ શોધી શકો છો જો આ બંનેનો તમે ભેગો કરો છો આ બંનેને તમે ભેગો કરો ત્યારે આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો તો જો હવે વિદ્યાર્થી મિત્રો આ તમે કુલ બાષ્પ દબાણ તમે શોધી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જો આ સમીકરણની અંદર તમે જો અહીં 1 x2 આપેલું છે એ P10 છે ગુણ્યા P10 છે પ્લસ x2 P2 નોટ છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ 1 ક્યાંથી આવે 1 x2 અહીં x2 બરાબર તમને ખબર છે શું છે x2 પ્રવાહી જે બે છે એના મોલ અંશની આપણે વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 હોય. હવે આ બંનેને હું ભેગા કરું છું બરોબર મોલ અંશનો સરવાળો 1 હશે તો અહીં હું 1 મૂકું છું 1 x2 કરું તો મને જે બાષ્પ દબાણ મળશે કોનું છે P1 નોટ મળશે પ્લસ કરીને x2 P2 કરું છું. હવે અહીં જે P10 છે એ કરતા પણ P10 ને તો તમને આ P2 P10 x2 મળશે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ તમે અહીં P20 P1 છે એ તમે કેમ કરો છો મોટી કિંમતમાંથી આપણે નાની કિંમત બાદ કરવાની છે. મોટું જે બાષ્પ દબાણ હશે એમાંથી આપણે જે નાનું બાષ્પ દબાણ આપણે બાદ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીં ધારેલું છે આપણે અહીં ધારવાનું છે આ બે બાષ્પ દબાણ આપણે ભેગા કરીએ છીએ તો મેં ધારી દીધું હું ધારું છું કે આ જે P2 જે બાષ્પ દબાણ છે એ શું છે વધારે છે હું બાષ્પ દબાણ વધારે કરી દઉં. અહીં મેં ધારી દીધું છે P2 નું બાષ્પ દબાણ P1 કરતા વધારે છે તેનું બરોબર P2 નું બાષ્પ દબાણ શું છે P2 નોટ છે એનું બાષ્પ દબાણ શું છે વધારે છે એવું મેં ધાર્યું છે. તમે P1 નું P1 જે 0 છે એનું બાષ્પ દબાણ વધારે છે એવું પણ તમે ધારી શકો છો કોઈ વાંધો નહીં. પણ અહીં હાલ આપણે શું કર્યું છે P2 નું બાષ્પ દબાણ વધારે છે મતલબ અહીં મેં P2 મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો P2 P1 કારણ કે અહીં P2 નું બાષ્પ દબાણ વધારે છે મોટી કિંમતમાંથી નાની કિંમત આપણે બાદ કરીએ તો આ સમીકરણ તમને મળશે. વિદ્યાર્થી મિત્રો તો તમને અહીં બાષ્પ દબાણ વિશે તમને અહીં ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. હવે આનો જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો આ આલેખ આ પ્રમાણનો છે. હવે આલેખને સમજવો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હવે એ આલેખને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. હું અહીં આલેખ પેલા રફ દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ એક આલેખ છે આ એક આલેખ દોરું છું. અહીં આલેખ હું દોરું છું અહીં મોલ અંશ વિરુદ્ધ અહીં બાષ્પ દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોજો અહીં મેં x2 બરાબર 0 લીધો છે અને અહીં x2 બરાબર 1 લીધો છે વિદ્યાર્થી મિત્રો. અહીં x2 બરાબર 0 અને અહીં x2 બરાબર 1 લીધો છે. તમારા મનમાં પ્રશ્ન થાય કે અહીં x2 બરાબર 0 અહીં x2 બરાબર 1 કેમ લીધો છે? આ મોલ અંશ છે. મોલ અંશ કેટલો હોય 1 હોય મતલબ અહીં 0 થી 1 ની વચ્ચે હશે. મોલ અંશ 0 થી 1 ની વચ્ચે હોય મતલબ અહીં x2 બરાબર મેં 0 લીધો છે અહીં x2 બરાબર 1 લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણમાં આ તમને દેખાય અહીં તમે જો અહીં જો x2 બરાબર હું 0 મૂકું તો એ કોને બરાબર થાય P2 ને બરાબર થઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં x2 બરાબર હું 0 મૂકું તો એનું જે દબાણ છે એ P2 ને બરાબર થઈએ છે. તો જો x2 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો અહીં x2 બરાબર 0 મૂકું છું તો આની કિંમત P2 ને બરાબર થઈ જશે. તો આ બાષ્પ દબાણ એ P2 જ છે વિદ્યાર્થી મિત્રો. આ શું છે બાષ્પ દબાણ એ P2 જ છે. ઓકે તો અહીં તમને કોઈ એક પોઈન્ટ મળ્યો એ કેટલો છે 0 છે તો અહીં આપણે 0 મૂકી દીધું. અહીં તમને એક પોઈન્ટ મળ્યો
ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો હવે x2 ની કિંમત હું 1 મૂકું, x2 ની કિંમત હું હવે x2 બરાબર હું 1 મૂકું તો આની કિંમત p2 0 ને બરાબર થશે। x2 બરાબર 1 મૂકું તો એની કિંમત p2 0 ને બરાબર થશે। હવે p2 0 અહીં x2 બરાબર 1 છે તો p2 0 અહીં તમે અહીં p2 0 તો p2 0 અહીં તમે ગમે તે ધારી લો, અહીં આપણે ગમે તે ધારી લઈએ, અહીં ધારી લઈએ, આ શું છે આપણો p2 0 છે। વિદ્યાર્થી મિત્રો આલેખને જરા સમજો, હું ફરીથી કહું કે અહીં x2 બરાબર 0, અહીં આપણે x2 બરાબર આની અંદર x2 બરાબર 0 મૂકશું તો એની કિંમત આવશે એ p2 ને બરાબર હશે, તો આ આપણો p2 છે વિદ્યાર્થી મિત્રો, આ p2 છે। અને અહીં જો x2 બરાબર હું 1 મૂકું તો આની કિંમત p2 0, હવે આની કિંમત તમને ખબર નથી, p2 0 ની કિંમત ખબર નથી તમને, તો અહીં તમે ગમે તે પોઈન્ટ મૂકી શકો છો, ગમે તે પાસ ખબર નથી તો તમને હવે બે બિંદુ મળી ગયા છે તો એને તમે આવી રીતે જોડી શકો છો। તો આ તમને જે મળ્યું એ શું મળ્યું, ઓકે, p2 મળી ગયો। આ બને તમે જોડ દો તો તમને p2 તમને પ્રાપ્ત થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો હવે એ જ પ્રમાણે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, x1 માટે શોધીએ વિદ્યાર્થી મિત્રો। હવે એ જ પ્રમાણે આપણે હવે અહીં x1 માટે શોધવું હોય, ઓકે, હવે જેમ આપણે x2 અને x2 માટે શોધ્યો એ જ પ્રમાણે હવે આપણે x1 આના માટે હવે આપણે કરવાનું છે। તો વિદ્યાર્થી આવો આલેખ હું આ બાજુ દોરી શકું છું સેમ, વિદ્યાર્થી આ x આ y છે તો આ x છે તો એ જ પ્રમાણે આપણે ઊંધું કરી દઈએ, આ y અને આ x ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો તમે જોશો અહીં હવે અહીં શું કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવો જ ગ્રાફ અહીં બાજુમાં લખીએ છીએ, આપણે બીજો ગ્રાફ ન દોરવો પડે, બીજો ગ્રાફ આપણે દોરવો ન પડે એટલે આપણે આની અંદર બીજો ગ્રાફ દોરીએ છીએ। કોનો ગ્રાફ, x1 માટે। તો અહીં જો હવે તમે જો કે અહીં x1 બરાબર અહીં 0 મૂકું છું, જો અહીં x1 બરાબર 0 મૂકું, આ કિંમતમાં x1 બરાબર 0 મૂકું તો એ p1 ને બરાબર છે તો અહીં p1 કરી દઈએ, ઓકે। એ જ પ્રમાણે હું x2 બરાબર અહીં x1 બરાબર 1 મૂકું વિદ્યાર્થી મિત્રો, અહીં x1 બરાબર 1 મૂકું તો એની કિંમત p1 0 ને બરાબર છે, p1 0 ને બરાબર હશે વિદ્યાર્થી મિત્રો। હવે એ કિંમત ખબર નહીં, આપણે ગમે તે ધારી લઈએ, એનું બાદ બાર ગમે તે આપણે ધારી લઈએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક કન્ડિશન મૂકેલી છે, શરત મૂકેલી, શું મૂકેલી છે કે p2 નું બાદ દબાણ વધારે છે p1 કરતા, તો આપણે શું કરવાનું, અહીં તમે x1 બરાબર 0 મૂકો તો એનું બાદ દબાણ કોને બરાબર હશે, p1 0, તો અહીં p1 0 મૂકું, પણ આ p1 0 વિદ્યાર્થી મિત્રો આના કરતા વિદ્યાર્થી મિત્રો ઓછું છે, તમે આના કરતા ઓછું છે કારણ કે p2 વધારે છે અને આ જો આ ગ્રાફ આમ આવે છે, તમે જોશો આ કોનું છે વિદ્યાર્થી મિત્રો, p2 નું બાસ્તવમાં છે, અહીં આપણે જોઈએ આ p2 નું બાસ્તવમાં છે, પણ p1 નું બાસ્તવમાં આપણે નીચે લખીએ, આ p1 થોડું નીચે લખો છે, અહીં જો અહીં નીચે લખીએ, કેમ આપણે નીચે લખીએ કારણ કે p1 નું જે આપણે બાસ્તવમાં આપણે ગણ્યો છે એ ઓછો ધારેલો છે એટલે આપણે એને આવી ગયા। તો આ બંને તમે દેખવા મળે છે કારણ કે બંનેને જોઈન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, તો એ બંનેને એટલો મતલબ તમે અહીં p1 અને p2 0 મળી જાય, p1 0 p2 0 મળી જાય તો p ટોટલ આ બંને તમે જોઈ દેશો, આ બંને તમે જોઈન્ટ કરી દેશો તો તમને p ટોટલ મતલબ p1 p2 મળી જશે। આ ગ્રાફ હતો p1 નો હતો, આ p2 નો હતો સેમ વિદ્યાર્થી મિત્રો, તો તમે આ બંને તમે જોડશો, પહેલા ગ્રાફ તમને આવો મળે વિદ્યાર્થી મિત્રો, આ તમારો ગ્રાફ આવો છે। હવે જો આપણે p ટોટલ શોધવો હોય તો આ બંને તમે જોઈન્ટ કરી દો તો તમને શું હશે, p1 p2 મતલબ p ટોટલ તમને પ્રાપ્ત થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોશો અહીં તો તમને ગ્રાફ આ રીતે પ્રમાણે મળશે। વિદ્યાર્થી મિત્રો ગ્રાફની અંદર કશું નથી, થોડું ધ્યાન આપો, થોડું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। આ મેં x2 માટે અને x2 માટે શોધ્યો, એવો આની અંદર હું ઊંધો દોરું છું, આ ઊંધો છે, આ ગ્રાફ આમ છે,
x1 માટેનો ગ્રાફ આમ છે અને x2 માટેનો ગ્રાફ આમ છે, બંનેનું ભેગો કરવું છે, કશું છે તમે આ તો ખબર પડી, તો આ પણ ખબર પડી ગઈ છે મિત્રો. જ્યાં તમને અહીં p10 અને p2 મળે એ બંને તમે જોઈન્ટ કરી દેશો તો એ શું કહેવાશે? p ટોટલ તમારે, મતલબ p1 + p2 કહેવાશે. વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ આલેખ છે મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલ ઘટકોનું આંશિક બાષ્પ દબાણ ગણવું હોય તો આ સૂત્ર છે p1 = y1 * p total ઇન્ટુ શું જાય? p total ઇન્ટુ p total. વિદ્યાર્થી મિત્રો હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આ વળી y1 શું આવ્યું વિદ્યાર્થી? y1 અને y2 શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે તમારા મનમાં પ્રશ્ન આ y1 અને y2 શું છે? એ પણ શું છે? સંતુલન સમયે બાષ્પ કલામાં જે હાજર ઘટકો છે એનું બાષ્પ દબાણ હોય છે સંતુલન સમયે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આ બંનેને આપણે મિક્સ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, આ જો બંનેને આપણે મિક્સ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, આ બંનેને મિક્સ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બાષ્પ બની વિદ્યાર્થી મિત્રો, આ બંનેને મિક્સ અહીં જે બાષ્પ બની એ બાષ્પ કોની હશે વિદ્યાર્થી મિત્રો? હવે શોધવું તો પડશે ને આપણને. આપણે દ્રાવણમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? એક દ્રાવ્ય હોય અને બીજો દ્રાવક હોય. તો બાષ્પ બનીને ઉપર જે આયા, આ જે ઉપર જે આયા, આ ઉપર જે આયા મિક્સ કર્યા પછીની વાત છે વિદ્યાર્થી મિત્રો. આ જે ઉપર જેની બાષ્પ બની એ દ્રાવ્યની કેટલી છે કે ઘટકોની કેટલી છે એ તો શોધવું પડશે ને. અત્યાર સુધી આપણે શું કરતા હતા? બંનેનું ભેગું આપણે અહીં શોધતા, આનું બાષ્પ દબાણ આટલું, આનું બાષ્પ દબાણ આટલું, એ શોધતા. ભેગું કર્યા પછી સંતુલન સમયે બાષ્પની અંદર દ્રાવ્યના ઘટકોનું બાષ્પ દબાણ કેટલું હશે? દ્રાવ્ય હોઈ શકે, એ દ્રાવક પણ હોઈ શકે. તો એ તો આપણે શોધવું પડશે, એ જ બાકી છે શોધવાનું. તો તમે કઈ રીતે શોધી શકો? p1 = y1 p total. આ જે y1 છે ને આપણે, આ જે y1 હું એની જ વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. બે પ્રવાહીને અમે ભેગા કરી દીધા વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રવાહીને ભેગા કરી. હવે આની ઉપર આ જે બાષ્પ બન્યો, અહીં આ દ્રાવણ, એ શું છે? દ્રાવણ. તો આ જે બાષ્પ બની વિદ્યાર્થી મિત્રો એ અલગથી આપણે શોધવું હોય. આ જે ઉપર જે બાષ્પ આવી એ દ્રાવ્યની કેટલી આવી, દ્રાવકની કેટલી આવી, કારણ કે આ દ્રાવણ છે, દ્રાવણની અંદર શું હોય? દ્રાવ્ય અને દ્રાવક હોય. તો આ ઉપર જે બાષ્પ બને છે એ જે બાષ્પ બની એ દ્રાવ્યની કેટલી બની, દ્રાવકની કેટલી બની, આપણે ચેક કરવું પડશે ને. એ શું છે? y1 છે. શું છે? y1. તો એનું સૂત્ર શું છે? p1 = y1 p total. તો જો y1 ને તમે કરતા બનાવશો તો y1 અહીં p1 છે અને p total છે. તો આ પ્રમાણે તમે શોધી શકો. હવે ઘટકો અંદર ઘણા બધા હોય તો તમે i વડે પણ તમે દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. વિદ્યાર્થી મિત્રો એટલે આ પ્રમાણે તમને અહીં y1 અને y1 શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો y1 શું છે એ તમને ખ્યાલ આવી ગયો છે. y1 શું છે વિદ્યાર્થી મિત્રો? બંનેને ભેગા કરી દીધા તો જે દ્રાવણ બન્યું તો સંતુલન સમય બાષ્પ કલાની અંદર એટલે આની અંદર આ બાષ્પ બની ને એ બાષ્પ કલાની અંદર દ્રાવ્યના અને દ્રાવકના જે ઘટકો છે એની બાષ્પ કેટલી હશે એ તો શોધવી પડશે ને. તો એ તમે આ પ્રમાણે અહીં શોધી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે આ પ્રમાણે તમે એને યાદ રાખી શકશો. તો અહીં તમે બાષ્પ દબાણના સંદર્ભમાં આપણે રાઉલ્ટના નિયમની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો એ વ્યવસ્થિત તમે ધ્યાનમાં લેશો. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.